નમસ્કાર, હું સંજય જેવા. ડૉક્ટર મનમોહન સિંહ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, એમને શ્રદ્ધાંજલિ આપીને આપણે આ વિડીયોમાં એમને અમુક વાતો આપણે દોહરાવવા માંગીએ છીએ. એમનામાં બહુ બધી ખૂબીઓ છે જે આજ દિન સુધી કદાચ આપણે ના સાંભળી હોય. એમના મૃત્યુ પછી એક એક ખૂબીઓ અને એક એનું જે તાકાત એને જે કરેલા કામો ઘણા બધા લોકો સોશિયલ મીડિયા થ્રુ બહાર મૂકે છે. તો આજે આપણે પણ એમની વિષયમાં થોડુંક જાણકારી વધારે મેળવવાનો પ્રયત્ન કરીએ. એમને 1932 જન્મ લીધું છે અને 2024માં એમનું મૃત્યુ થયું છે. એમનો જે ઓફિશિયલ કામગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે, એટલે 15મી ગવર્નર તરીકે એમનો કામગીરી શરૂ થયો. 16 સપ્ટેમ્બર 1982થી 14 જાન્યુઆરી 1985 સુધી એ ભારતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે એને કામ કર્યું છે. ત્યાર પછી એમને રાજ્યસભા માટે રાજસ્થાન અને આસામ રાજ્યમાંથી ચૂંટાઈને આવ્યા છે. એમાં 19 ઓગસ્ટ 2019થી લઈને 3 એપ્રિલ 2024 સુધી એમના જે કાર્યકાળ હતો. એને પહેલે 1 ઓક્ટોબર 1991થી લઈને 14 જૂન 2019 સુધી પણ એમનો કાર્યકાળ આસામથી પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે રહ્યો છે. 22માં યુનિયન મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ તરીકે, એટલે ભારતના નાણાં મંત્રી તરીકે એમને 21 જૂન 1991માં શપથ લીધું છે અને 16 મે 1996 સુધી એમના નાણાં મંત્રી તરીકે રહ્યા હતા. પીવી નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે એમને આ રેવોલ્યુશનરી કામ આ જે સમયગાળામાં થયું છે એક ફાઇનાન્સર મિનિસ્ટર તરીકે. ત્યાર પછી 10મી લોકસભામાં એમનો 21 માર્ચ 1998થી લઈને 21 મે 2004 સુધી લીડર ઓફ ઓપોઝિશન ઇન રાજ્યસભામાં પ્રતિપક્ષ નેતા તરીકે એમને 10મા લોકસભામાં પણ એમને કાર્યકાળ કર્યું છે. ત્યાર પછી અંતે વડાપ્રધાન તરીકે 22 મે 2004થી લઈને 26 મે 2014 સુધી, એટલે 10 વર્ષનો જે સમયગાળો છે એમાં એમને વડાપ્રધાન તરીકે UPA 1 અને UPA 2માં એમને વડાપ્રધાન તરીકે પણ કામ કર્યું છે. મિત્રો, એમનો જે ઘણી બધી જે કામો છે એક પછી એક આપણે એને ખાસ તરીકે કહેવા માટેનો અમુક જે કામો છે જે લોકો હંમેશા યાદ રાખે છે. એક એક્ટિવિસ્ટ તરીકે પણ જો અમે આ વાતને હંમેશા યાદ રાખતા હોય છે, કારણ કે નાગરિકોના અધિકાર આ વિષયમાં એમને ઘણી બધી ખૂબ ઊંડાણપૂર્વક કામ કર્યું છે અને ઘણા બધા અધિકારો એક્ટો બનાવીને નાગરિકોના અધિકાર તમને આપ્યા છે. એમને એમના માટે એમને કાર્યકાળમાં જે મીડિયાઓ, જે પત્રકારો એમને ખૂબ ઊંડાણપૂર્વક એમની પાસેથી સવાલો પૂછતા હતા. એમને પોસ્ટમોર્ટમ કરીને દરેક વસ્તુનો જવાબ માંગતા હતા. ત્યારે આપણે એમ લાગતું હતું ભાઈ કોઈ અધિકારીને, કોઈ નેતાઓને, કોઈ પ્રધાનમંત્રીને જો સવાલ કરવો હોય તો આવી રીતે કરી શકાય છે. તો ત્યારે એમને એક નાનકડી વાત એમને આ ભારતના લોકો અથવા દેશના અથવા દુનિયાના લોકો સમક્ષ રજૂ કર્યું હતું. ઇતિહાસ એમને કાયમી બધું દયાળી બનાવશે, કારણ કે જ્યારે વિવાદોમાં રહીને મનમોહનસિંહ કામ કર્યું ત્યારે એમની પાછળ જે લાગેલા લોકો, જનતા હોય, એક્ટિવિસ્ટો હોય, પત્રકારો હોય, એમના સવાલોથી જવાબ બધા આપીને એમને એક વખત એને એવું પણ કહેવું પડ્યું, ઇતિહાસ મારા માટે દયાળુ હશે. ખરેખર આ ઇતિહાસ દયાળુ બન્યું છે એમની પાછળ, કારણ કે આજે આપણે એમને કઈ રીતે, કયા નજરથી અત્યારે જોઈ રહ્યા છે. જે કોઈ પ્રધાનમંત્રી, કદાચ કોઈ નાણામંત્રી, કદાચ કોઈ ગવર્નર, RBIના ગવર્નર
કામ ના કર્યું હોય એવી રીતે આપણે એને જોઈ રહ્યા છીએ. એમને 1989માં મલ્ટીનેશનલ કંપનીઓને ભારતમાં જે પ્રવેશ આપવા માટેનો જે મુદ્દો જે ભારત માટે જે લાવ્યા છે ત્યારથી આખું આ ક્રાંતિકારી ભારતનું એક ઇન્વેસ્ટમેન્ટ અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં આવીને નિવેશ કરવાનું અને લોકોને રોજગારી આપવાનું અને યુવાનોને વધુમાં વધુ તક મળે એના માટેનું એક આ રેવોલ્યુશનરી કામ એને 1989માં કર્યું છે. ત્યારથી એમની ઓળખ આખા ભારત અને વર્લ્ડમાં થવાનું શરૂ થયું છે. સાથે અન્ના હજારે જેવો આંદોલનકારીઓ એમની સામે લોકપાલથી લઈને અથવા આરટીઆઈથી લઈને આ બધા કાયદાઓ લાવવા માટે ખૂબ જ આંદોલનો શરૂ કર્યું એમની સામે અને આખા દેશમાં એને પડઘા પડ્યા છે. આ જે આંદોલનમાં પરિણામે ઘણા બધા કાયદાઓ આપણને મળ્યા છે. એની સાથે સાથે અને લોકપાલ બિલ આપણને મળ્યો છે. આ લોકપાલ બિલ પણ આ મનમોહન સિંહના સરકારમાં આ રજૂ થયેલા એક બિલ છે. એમને જેએનયુમાં એકવાર એમની સામે જેએનયુના જે વિદ્યાર્થીઓ છે, જે કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થીઓ છે, એમને એકવાર કાલા વાવટા બતાવીને એમને વિરોધ કરવામાં આવ્યો જ્યારે જેએનયુ સંસ્થામાં જે જેએનયુ કોલેજમાં યુનિવર્સિટીમાં જ્યારે એ પ્રવેશ કર્યા ત્યારે. તો આને બદલે જેએનયુ સંસ્થા જે યુનિવર્સિટી છે એ છોકરાઓની સામે કડક કાર્યવાહી કરવા માટે એમને સસ્પેન્શનથી લઈને અન્ય ઘણા બધા કાર્યવાહી માટેનું નોટિસ પણ પાઠવી હતી. પણ આ વાત જેમ મનમોહન સિંહના કાન પર પહોંચ્યો ત્યારે એમને જેએનયુમાં કોલ કરીને એને જે વાઇસ ચાન્સેલર છે એમને ડાયરેક્ટ કહેવામાં આવ્યો વિદ્યાર્થીઓનો અધિકાર છે પ્રધાનમંત્રીનો વિરોધ કરવો અથવા અન્ય કોઈ પણ રાજકીય નેતાઓનો વિરોધ કરવો વિદ્યાર્થીઓનો અધિકાર છે. એટલે એમની સામે કોઈ પણ કાર્યવાહી ના થવી જોઈએ અને તમામ જે કાલા વાવટા બતાવેલું હોય અથવા વિરોધ કરનાર તમામ વિદ્યાર્થીઓને એક તરફી છોડી દેવામાં આવે એવું એમને ફોન કરીને પણ ત્યાં જણાવવામાં આવ્યું. આ લોકશાહી જીવંત રાખવા માટે અથવા લોકશાહી ભારતમાં છે એના માટેનું એક ઉત્તમ ઉદાહરણ એ જેએનયુમાં તે દિવસે થયું છે. એમને જે બનાવવામાં આવેલા જે અમુક એક્ટો જે ખૂબ જ પબ્લિકની અંદર ક્રાંતિકારી વિચારો જે લાવવા માટેનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલું જે અમુક બિલ્લો છે એ છે 2005માં માહિતી અધિકાર અધિનિયમ 2005 એક્ટ જે બહાર પાડ્યું. જ્યારે પણ દેશના નાગરિકો સત્તા સામે સવાલ કરવા માટેનું જો વિચારતા હોય ત્યારે એમની પાસે કોઈ હથિયાર નથી. કારણ કે કઈ રીતે તમે પૂછી શકો છો? તમે ફક્ત એક પત્ર લખીને તમે સરકારમાંથી કંઈ પૂછી શકો છો અને જવાબ મળે એના માટેનું કોઈ જરૂરી નથી. છતાં 2005માં માહિતી અધિકાર અધિનિયમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે સંસદમાં રજૂ થયો, ઘણા બધા આંદોલનો થયા પછી આ એક્ટ રજૂ કરવામાં આવેલ છે. અને એ એક્ટથી આજે 2024 એટલે 19 વર્ષ આપણા અત્યારે જે પૂર્ણ થાય છે ત્યારે એ એક્ટનું મહત્ત્વ શું છે અને એ એક્ટ દ્વારા આ દેશમાં થતા ભ્રષ્ટાચારો અને લાલિયાવાડીઓ કેવી રીતે આપણે બંધ કરી શકાય અને સવાલ કેવી રીતે કરી શકાય એના માટેનું એક ઉત્તમ ઉદાહરણ આ એક્ટ બની ગયું છે. ત્યાર પછી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે મનરેગા જે એક્ટ કહેવાય છે એ પણ 2005માં લાવ્યા છે. મનરેગામાં આપણે એકદમ સમાજના નીચેનું લેવલ અથવા જે ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી જે બેકવર્ડ કમ્યુનિટી છે એ લોકો માટે એક ફિક્સ મહિનામાં આટલા દિવસ ફિક્સ તમને રોજગારી મળશે. આ રોજગારી થકી તમને પેમેન્ટ મળશે, તમને સેલરી મળશે. એ ટાઈપનું એક મનરેગા જે આખું જે એક્ટ છે એ લાવનાર વ્યક્તિ પણ મનમોહન સિંહ સરકારનું જ છે. આજે આ ભારતમાં કરોડો લોકો આ એક્ટનો ઉપયોગ કરીને એ મનરેગા હેઠળ પૈસા કમાવાનું અત્યારે હજુ પણ ચાલુ છે. રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 એટલે આરટીઈ. આ અત્યારે આપણે સૌને ખબર છે આરટીઈ હેઠળ આપણા છોકરાઓને જે સક્ષમ નથી, ફાઇનાન્શિયલી જે સક્ષમ નથી એ છોકરાઓને એડમિશન સારા સ્કૂલમાં અને સરકારી સ્કૂલને ઉપરાંત સારા સ્કૂલમાં જે ખાનગી સ્કૂલોમાં મળવા માટેનું આ એક એક્ટ છે. ફ્રી ઓફ કોસ્ટમાં એમને ભણાવવા માટેનું એક એક્ટ છે. 14 વર્ષ સુધીના કોઈ પણ છોકરાઓને વિના મૂલ્યે શિક્ષણ મળવું જોઈએ
આ એક ફંડામેન્ટલ રાઇટ છે. આ રાઇટને સાકાર કરવા માટે આ RTE કાયદો 2009માં મનમોહનસિંહ સરકારે લાવ્યા છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, આ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013માં લાવ્યા છે. એના વતી પણ લોકોને જે ભૂખ્યા મરતા હોય એવા લોકોને, અથવા જે રોજગારી ના હોય અથવા રોજગારી નથી મળતા એવા લોકોને એને અનાજ એને ઘર સુધી પહોંચાડવા માટેનું સસ્તા અનાજ, સરકાર સબસિડીવાળું સસ્તા અનાજ એના ઘર સુધી પહોંચાડવા માટેનું આ એક ખૂબ અગત્યનું એક બિલ છે. ભારત જેવા ગરીબ દેશો માટે એક આ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 એની અંદર ઘણા બધા જોગવાઈઓ છે. ફૂડ કઈ રીતે, અનાજો કઈ રીતે લોકોને મળે અને અનાજ સગેવગે કરવાવાળાને સામે કયા કયા કાર્યવાહીઓ કરી શકાય અને કયા કયા ગુનાઓ લાગી શકે છે, એવી રીતે ઘણા બધા એની અંદર જોગવાઈઓ છે, જે હાલ આપણે એ એક્ટ મુજબ અત્યારે આપણે કામ કરી રહ્યા છે. હજુ એક છે ધ લેન્ડ એક્વિઝિશન એક્ટ 2013. એટલે આ જે એક એક્ટ છે, જો મહત્ત્વનું એક છે આખા ભારતની અંદર સાબિત થયું છે, કારણ કે 2013ની અંદર લેન્ડ એક્વિઝિશન એક્ટમાં સરકાર નાગરિકોનો જે જમીન છે, એમના નામનું જે જમીન છે એ એક્વાયર કરે તો કઈ રીતે લોકોને વળતર મળવું જોઈએ, કેટલા ગણા ડબલ ટ્રિપલ કે 4 ગણા આ જે વળતર આપવા માટેનું આ એક્ટ બનાવેલું છે. અને એક જગ્યાએ ઉપરથી તમારી પાસેથી એનું જમીન સંપાદન કરેલી તો બીજી કઈ જગ્યાએ એના જમીન મળવું જોઈએ અથવા મળવા પાત્ર છે કે નથી, અથવા એનું વળતર કઈ રીતે મળવું જોઈએ, આ તમામ વિગતો આ એક્ટની અંદર પારદર્શિકતા બનાવવા માટેનું આ એક્ટ બનાવવામાં આવેલું છે, ધ લેન્ડ એક્વિઝિશન એક્ટ 2013. આવી રીતે ઘણા બધા એક્ટો છે. દરરોજ તમને ને કંઈક મને કંઈક ને કંઈક કોઈ જગ્યા ઉપર કામ લાગે છે. તો આમ જોવા જાય તો મનમોહનસિંહ સરકારને જેટલા બી કામ કર્યા છે એમાં બધુંમાં બધું કામ લોકોના હિતમાં થયા છે. આવા જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેવા એક્ટો લોકોને હથિયાર તરીકે એમને આપ્યું છે. 2004માં એમની સરકાર આવ્યા એટલે 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બનાવીને આપી દીધું. પછીનો જે 9 વર્ષ છે, એટલે 2014 સુધીનો જે 9 વર્ષ છે, એ લોકોની પાસે હથિયાર આપીને જો સત્તા ઉપર બેસીને એને કામ કર્યું છે. એટલે નાગરિકો પાસે અધિકાર જાય અને નાગરિકો જો અધિકારનો ઉપયોગ કરે તો પણ કોઈ ફરક નથી પડતો એવું સાબિત કરનારા પ્રથમ પ્રધાનમંત્રી છે. અને સાથે સાથે 100થી પણ વધારે પ્રેસ કોન્ફરન્સ એમના 10 વર્ષની અંદર એમને કરીને પ્રેસ મીડિયાને જે સવાલ પૂછવા માટેનો જે અધિકાર છે એ અધિકારો પણ એમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો. કોઈ પણ વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સની અંદર સવાલ પૂછી શકે છે અને પ્રોપર જવાબ પણ એમને એ પ્રેસ કોન્ફરન્સમાં મળતો હતો. એટલે સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરનાર એક વડાપ્રધાન તરીકે પણ આપણે મનમોહનસિંહને ઓળખીએ છીએ. તો આ તમામ વાતો મનમોહનસિંહના સારા જે કામો જે થયા છે એ કામો લોકો સુધી પહોંચે અને આ વ્યક્તિ મૃત્યુ પામ્યું નથી. કરોડોના દેશવાસીઓના દિલમાં આ વ્યક્તિ હંમેશા માટે જીવિત રહેશે અને સાથે સાથે ઇતિહાસમાં એમનું નામ ગોલ્ડન લિપિમાં લખાશે, એ વાતમાં કોઈ શંકા નથી. અને સાથે એમને શ્રદ્ધાંજલિ આપીને કાયદા ખાતાના ટીમ અને નાગરિકો વતી, એક્ટિવિસ્ટો વતી એમને શ્રદ્ધાંજલિ